ભય જાગતા રહેજો, કારણ કે હવે સાયબર માફિયાઓના નિશાને સામાન્ય જનતા જ નહીં પરંતુ મોટા ગજાના સરકારી અધિકારીઓ પણ છે। રાજકોટમાં પીજીવીસીએલ જેવી મોટી સરકારી કચેરીના જનરલ મેનેજર એક જ ઝટકે 45 લાખ રૂપિયા ગઠિયાઓને ટ્રાન્સફર કરી દે છે। શું આ માત્ર એક સાયબર ફ્રોડ છે કે પછી સિસ્ટમની કોઈ મોટી ખામી? એમડીના નામે મેસેજ આવ્યો અને સાહેબે ખરાઈ કર્યા વગર તિજોરી ખોલી દીધી। 45 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા પછી જ્યારે વધુ 30 લાખ રૂપિયા માંગ્યા ત્યારે ભાંડો ફૂટ્યો। શું સરકારી બાબુઓ આટલા ભોળા છે કે પછી આની પાછળ કોઈ ઊંડો મર્મ છે? નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા સાધુ। મિત્રો, ડિજિટલ ઇન્ડિયાના યુગમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ રોજિંદા બની ગઈ છે, પરંતુ જ્યારે આ ઘટના કોઈ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બને ત્યારે અનેક સવાલો ઊભા થાય છે। રાજકોટ પીજીવીસીએલના એમડી કેતન જોશીના નામે અને તેમના જ ફોટાનો ઉપયોગ કરી વોટ્સએપ મેસેજ દ્વારા જનરલ મેનેજરને કિંતુ માલકાન સાથે 45 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। આ મામલે પોલીસ અને એમડી બંનેના નિવેદન સામે આવ્યા છે, જે સિસ્ટમ પર અનેક પ્રશ્નાર્થો ખડા કરે છે। ઘટનાની શરૂઆત ગઈકાલે બપોરે થઈ હતી। પીજીવીસીએલના જનરલ મેનેજર એકાઉન્ટ કિંતુ માલકાનને બિહારના એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો। આ મેસેજમાં પ્રોફાઇલ પિક્ચર પીજીવીસીએલના એમડી કેતન જોશીનું હતું। મેસેજમાં લખ્યું હતું કે હું અત્યારે મીટિંગમાં છું, મને તાત્કાલિક પૈસાની જરૂર છે, આ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરો। સામે પક્ષે જનરલ મેનેજરને ખરાઈ કરવા માટે ફોન કર્યો, પરંતુ ઉપાડવામાં આવ્યો નહીં અને હું મીટિંગમાં છું તેવો વળતો મેસેજ આવ્યો। પોતાના ઉપરી અધિકારીનો આદેશ સમજીને જનરલ મેનેજરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કુલ 45 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા। હતો ત્યારે થઈ જાય છે જ્યારે ગઠિયાએ લાલચમાં આવી ફરીથી બપોરે વધુ 30 લાખ રૂપિયાની માંગણી કરી। આ વખતે શંકા ઉપજતા તપાસ કરી તો ખબર પડી કે એમડી સાહેબ તો આવા કોઈ પૈસા માંગ્યા જ નથી। એક જવાબદાર પદ પર બેઠેલો અધિકારીએ લાખોની રકમ ટ્રાન્સફર કરતા પહેલા એમડી સાથે રૂબરૂ કે અન્ય અધિકૃત માધ્યમથી વાત કરવાની તસ્દીક કેમ ન લીધી? ઉલ્લંઘન સરકારી કચેરીઓમાં નાણાકીય વ્યવહાર માટે ચોક્કસ પ્રોટોકોલ હોય છે। એમડી કેતન જોશીએ પોતે સ્વીકાર્યું છે કે વ્યવહાર સરકારી ધોરણ મુજબ થવા જોઈએ। તો શું વોટ્સએપ મેસેજ પર લાખોની લેણદેણ એ સરકારી ધોરણ છે? પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે એકાઉન્ટ સિલીગુડીનું છે અને મોબાઈલ નંબર બિહારનો છે। આ સૂચવે છે કે સાયબર ગુનેગારો ખૂબ જ વ્યવસ્થિત રીતે ઝાડ વિછાવી રહ્યા છે। ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ ફરિયાદ મળતા જ કાર્યવાહી કરી રકમ ફ્રીઝ કરાવાઈ હતી। જોકે તે પહેલા 1.5 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા। આ ઘટના બાદ સિસ્ટમ સામે ગંભીર સવાલો ઊભા થાય છે, જેનો જવાબ સત્તાધીશો આપવો પડશે। શું અગાઉ પણ આવા વ્યવહારો થયા છે? મીડિયાના સવાલ પર એમડી ભલે ભડક્યા હોય, પણ સવાલ એ છે કે અગાઉ ક્યારે પર્સનલ વ્યવહાર ન થયો હોય તો જનરલ મેનેજર માત્ર એક મેસેજ પર 45 લાખ રૂપિયા મોકલવાની હિંમત કેવી રીતે કરી શકે? શું અગાઉ પણ આવા વ્યવહારો થયા છે? મીડિયાના સવાલ પર એમડી ભલે ભડક્યા હોય, પણ સવાલ એ છે કે જો અગાઉ ક્યારે પર્સનલ વ્યવહાર ન થયો હોય તો જનરલ મેનેજર માત્ર એક મેસેજ પર 45 લાખ મોકલવાની હિંમત કેવી રીતે કરી? અધિકારીઓની તાલીમનું શું? શું ઉચ્ચ અધિકારીઓએ સાયબર સુરક્ષાને બેઝિક પ્રોટોકોલ વિશે કોઈ સમજ આપવામાં આવી નથી? શું આ પર્સનલ ભૂલ છે કે વહીવટી ખામી? એમડી કહે છે કે મેનેજરની ભૂલ થઈ ગઈ છે, પણ આ ભૂલ સરકારી તિજોરી કે જાહેર નાણાં પર જોખમ ઊભું કરી શકે તેનું શું? સામાન્ય જનતાની સુરક્ષા કેટલી? જ્યારે સરકારી વિભાગના એકાઉન્ટેડ હેડ જો છતરાઈ જતા હોય તો ત્યારે સામાન્ય નાગરિક સાયબર માફિયા સામે પોતાની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરે? સાયબર ફ્રોડની આ ઘટના લાલબત્તી સમાન છે। એમડી કેતન જોશીએ તમામ કચેરીઓને લેખિતમાં સૂચના આપી છે કે કોઈ પણ નાણાકીય વ્યવહાર વોટ્સએપ કે મેસેજ પર ન કરવા, પણ આ કિસ્સો સરકારી કચેરીમાં ચાલતી કામગીરીની પદ્ધતિ પર એક મોટો પ્રશ્નાર્થ મૂકી જાય છે। ગઈકાલે બપોરના 1:30 વાગ્યાની આસપાસ અમારા જીએમ ફાઇનાન્સ કિંતુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી વોટ્સઅપ મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ કેપી જોશીનો નંબર છે, અમારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા। અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી। એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી। ત્યારે શ્રી મલકાને આ બાબતની મારી જોડે ખરાઈ કરવાની જરૂર હતી, કારણ કે આ પીજીવીસીએલના વેન્ડર પણ નહોતા અને આ પ્રકારની ભૂતકાળમાં પણ અમે કોઈ સૂચના નથી આપી અને આ પ્રકારની સૂચના આપવામાં પણ ના આવે। આમ છતાં પણ તે લોકો વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી લીધું અને એમના ખાતામાં જમા કરાવી દીધા। ત્યાર પછી
બપોરના 3:30ની આસપાસ ફરી એમને કોલ આવ્યો ને એમાં 30 લાખ રૂપિયાની ફરીથી એને ટ્રાન્સફર કરવાની વાત કરી. આવા સમયે તેઓ મારી પાસે ખરાઈ કરવા આવતા મેં એમને જાણ કરી કે આવી કોઈ પણ પ્રકારનો મોબાઈલ નંબર હું વાપરતો નથી, આ મારો મોબાઈલ નંબર નથી, આ પ્રકારનો મેસેજ મેં કરેલ નથી. એટલે ત્વરિત એમને ખ્યાલ આવતા મેં એમને સૂચના આપી કે તમે સાયબર સેલમાં જાઓ અને ઇમિડિયેટલી આ પેમેન્ટ સ્ટોપ કરાવો અને પાછી એમાઉન્ટ મેળવવાની કાર્યવાહી કરો. આ અનુસંધાને કિંતુભાઈ મલકાને સાયબર સેલમાં એની એફઆઈઆર દાખલ કરી છે અને પોલીસ વિભાગ દ્વારા આની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. સર, આ પૈસા કોના હતા અને કઈ રીતે ટ્રાન્સફર થયા? પૈસા પીજીવીસીએલના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા છે અને શેના હતા એ બાબતની કોઈ પણ જાણકારી ન તો વોટ્સઅપ મેસેજ વાળાએ આપી છે ન તો એકાઉન્ટને જાણવાની પણ કોશિશ કરી છે. આવા પૈસા જે રીતના ગયા છે એટલે બીજા કોઈ કર્મચારી ન છેતરાય એ માટે આપે કઈ પગલાં લીધા છે? આ અંગે ગઈકાલે જ વોટ્સઅપ મેસેજ અને એક ઓફિસ નોટ ફેરવવામાં આવી છે. એમાં બહુ કડક સૂચના આપવામાં આવી છે કે કંપનીના એકાઉન્ટના નિયમોને આધીન જ કોઈ પ્રોસેસ કરવી, એમને વગર કોઈ પણ એકાઉન્ટની પેમેન્ટની કોઈ પ્રક્રિયા હાથ ના ધરવી અને આવા ફેક મેસેજ કે કોઈ ફ્રોડ પ્રકારની તમને સૂચના આપવામાં આવે તો કોઈ પણ સમયે સીધો મારો સંપર્ક કરવો. તે પ્રકારની દરેક ડિવિઝન, સબ ડિવિઝન અને સર્કલ ઓફિસ અને કોર્પોરેટ ઓફિસના સૂચના પાસ કરવામાં આવી છે. ગઈકાલે પીજીવીસીએલના જનરલ મેનેજર ફાઇનાન્સ તરીકે નોકરી કરતા કિંતુ કુમાર શશિકાંતભાઈ મલકાણ સાથે એક સાયબર ફ્રોડનો બનાવ બનેલ હતો. બનાવની હકીકત એવી હતી કે જે જનરલ મેનેજર ફાઇનાન્સ કિંતુ કુમાર મલકાણ છે એમને ગઈકાલે બપોરે એમના પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હલો મલકાણ, હું મીટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો. તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે. જે એકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે. અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે. આ સિવાયનો તમામ અકાઉન્ટમાં તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે. શરૂઆતમાં એક અકાઉન્ટમાં પૈસા ગયા, પછી એક અકાઉન્ટથી મલ્ટિપલ લેયર્સમાં, મલ્ટિપલ અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે. તો એ બાબતે અમે તપાસમાં એમના ઉપર કાર્યવાહી કરીશું. જે અકાઉન્ટ છે એ સિલીગુડી વેસ્ટ બેંગોલનો અકાઉન્ટ છે અને ત્યાંથી જ વિડ્રો થયેલ છે. ના, હજુ સુધી એ એકાઉન્ટમાંથી કોઈ ફ્રોડ થયાનો સામે નથી આવ્યો, પણ આજે સવારે એક બીજા ડિપાર્ટમેન્ટમાં રાજકોટ શહેરના જ એક બીજા અધિકારીને એ રીતનો મેસેજ આવ્યો હતો, પણ એમને સમયસર ખબર પડી ગઈ કે એ ફ્રોડ છે તો એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો તો એમને જાણ કરવામાં આવી હતી કે એ રીતે ટ્રાન્ઝેક્શન નહીં કરવા. હજુ સુધી અમારી પાસે જે પ્રાથમિક વિગતો અવેલેબલ છે એમાં 45 લાખ પૈકી 33 લાખ જેવી રકમ હોલ્ડ થયેલી છે અને 2.5 લાખ જેવી અમે ચોક્કસ કહી શકીએ કે આ વિડ્રો થઈ ગયેલી છે. બાકી તપાસ દરમિયાન સામે આવશે. ફરિયાદીશ્રીનો એમાં કોઈ નેગેટિવ રોલ નહીં જણાઈ આવતું. ફરિયાદીનો જેન્યુઇનલી એવું માનવું હતું કે સાહેબે મને પર્સનલ નંબરથી મેસેજ કરીને અર્જન્ટમાં કીધું છે એટલે એને ભરોસો કરી લીધો. પણ હું તમામને અવેર કરવા માંગુ છું કે એ રીતે એક પણ
અમાઉન્ટનો એક પણ નાનો ટુકડો પણ કોઈને ટ્રાન્સફર કરો તો એના પહેલા આપ એક વખત એટલીસ્ટ ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો. કોઈના મેસેજ આધારે અથવા કોઈ સોશિયલ મીડિયા સાઇટ અથવા વોટ્સએપ ના મેસેજ આધારે કોઈના અકાઉન્ટમાં આપ કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો. ના, એવું પ્રથમ વખત હતું કે એમડી સાહેબના નામથી મેસેજ આવ્યું હતું, નવા નંબરથી મેસેજ આવ્યું હતું તો એમને ટ્રાન્સફર કર્યું. બાકી જનરલ મેનેજર ફાઇનાન્સ હોવાના કારણે એમડી સાહેબ સાથે આ રીતની એમની ચર્ચા થતી હતી, પણ એમના રેગ્યુલર નંબર સાથે થતી હતી. એ નવા નંબરથી પહેલી વખત ટ્રાન્સફર ના, બીજા નંબરથી આ ચર્ચા થઈ. અમે રાજકોટ શહેરના જે તમામ કચેરીઓ છે એમના જે અકાઉન્ટ બ્રાન્ચમાં કામ કરતા માણસોને અવેર પણ કર્યા છે કે એ રીતે આપના બોસના નામે આપને કોઈ પણ પ્રકારનો મેસેજ આવે કે પર્ટિક્યુલર અમાઉન્ટ આપ એક ખાતામાં ટ્રાન્સફર કરો તો આપ સીધા વાત માન્યા કરતા આપ એક વખત ટેલિફોનિક કન્ફર્મેશન લઈ લો, રૂબરૂ જઈને ચર્ચા કરી લો, પછી જ આપ કોઈ અમાઉન્ટ ટ્રાન્સફર કરો. એના કરતા આપ ફક્ત અને ફક્ત મેસેજના આધારે કોઈ પણ પ્રકારનો અમાઉન્ટ ટ્રાન્સફર ના કરો. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.